ભુજ તાલુકાના લેર ગામે ગૌ સેવા ગતિવિધિ કચ્છ વિભાગ દ્વારા નારાયણ નંદી શાળા ઉદ્ઘાટન નિમિત્તે ત્રિદિવસીય ગૌ સેવા સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 16 થી 18 જૂન સુધી આયોજિત આ કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વિગતો આપતા ગૌ સેવા સમિતિના મેઘજી હિરાણીએ જણાવ્યું હતું કે ભારતીય જીવન પદ્ધતિમાં દેશી ગૌવંશનું વિશેષ મહત્વ રહ્યું છે। દેશી ગૌવંશના વિજ્ઞાન પ્રમાણિત ભવ્ય ભૂતકાળને જાણવા અને તેના મહત્વની ઊંડાણપૂર્વકની સમજણ માટે નારાયણ નંદી શાળાના ઉદ્ઘાટન નિમિત્તે ત્રિદિવસીય ગૌ સેવા સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં ભાગવતાચાર્ય હિતેશ જોશી ગૌ કથાનું રસપાન કરાવશે। દરરોજ સવારે 8 કલાકે નંદી પૂજન કરવામાં આવશે, સાથે સુરભી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રદર્શનમાં બળદ આધારિત ગોબર ગેસ, વીજળી ઉત્પાદન યંત્ર અને જીવામૃત ગાળવાની સહજ પદ્ધતિના ઉપકરણો મૂકવામાં આવશે। ગૌશાળામાં બનતા પંચગવ્ય ઉત્પાદનો, ગાય આધારિત ખેતીના ઉત્પાદનો અને ઓર્ગેનિક ચીજવસ્તુના સ્ટોલ્સ પણ રાખવામાં આવશે। 14 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા દેશી ગાય અને જર્સી ગાયનો વિવિધ દ્રષ્ટિકોણથી તફાવત સમજાવવામાં આવશે। પ્રથમ દિવસે પ્રવક્તા અજીતજી મહાપાત્ર ગૌ સેવા વિશે વક્તવ્ય આપશે। બપોરના સત્રમાં ગાયનું ખેતીમાં મહત્વ વિશે બંસી ગીર ગૌશાળા અમદાવાદના ગોપાલભાઈ સુતરિયા સમજ આપશે। બીજા દિવસે સવારે ગૌપ્રેમી મહિલા સંમેલનમાં ગૌ કૃપા કથાકાર સાધ્વી નિષ્ઠા ગોપાલ સરસ્વતી વક્તવ્ય આપશે। બપોરના સત્રમાં જામનગરના આયુર્વેદ આચાર્ય ડોક્ટર હિતેશભાઈ જાની પંચગવ્યનું મહત્વ સમજાવશે। મહોત્સવના ત્રીજા દિવસે ગૌ સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક અને નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપરના અધ્યક્ષ મનજી હિરાણી ગૌશાળા સંચાલક સંમેલનમાં ઉદબોધન કરશે, જ્યારે અંતિમ સત્રમાં રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના અધ્યક્ષ અને ગ્રામ વિકાસ ગતિવિધિના સંયોજક મનોજ સોલંકી ગાય દ્વારા ગ્રામ વિકાસ વિષય પર વક્તવ્ય આપશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશ જીવાણી વિશેષ ઉદબોધન કરશે। સન્માન સમારોહ બાદ મહોત્સવની પૂર્ણાહુતિ થશે। પૂર્ણાહુતિ બાદ ગૌવ્રતી ભોજન પ્રસાદની વ્યવસ્થા હશે। આ ત્રિદિવસીય મહોત્સવનો લાભ લેવા ગૌ પ્રેમીઓને નિમંત્રણ પાઠવાયું છે। જે નંદી ગૌશાળાના ઉદ્ઘાટન નિમિત્તે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ગૌ સેવા ગતિવિધિ છે, એ ગૌ સેવા ગતિવિધિના માધ્યમથી ગૌ સેવા સંગમ કરીને એક કચ્છની અંદર પ્રથમ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, અને એ કાર્યક્રમ 3 દિવસનો હશે અને એ પરિણામલક્ષી હશે કે લોકો એમાંથી કાંઈ ને કાંઈ પ્રેરણા લે। તો એ કાર્યક્રમ એ પ્રકારે હશે કે 3 દિવસ અને 6 સત્ર, એટલે 16 તારીખના સવારે 9 થી કરી અને 12 સુધી પ્રથમ સત્ર હશે। એ સત્રમાં જે ગૌ સેવાના અખિલ ભારતીય અધિકારી અજીતજી મહાપાત્ર દ્વારા જે ગૌ સેવા ગતિવિધિના 18 આયામો છે, એ 18 આયામોનું ડીપમાં માર્ગદર્શન મળશે કે ગાય જો બચાવવી હોય, માણસનું આરોગ્ય બચાવવી હોય, ખેતી બચાવવી હોય, તો આ 18 વિષયો ઉપર જો કામ કરવામાં આવે તો ગાય પણ બચી જાય, માણસનું આરોગ્ય બચી જાય, ખેતી બચી જાય અને માણસ સંસ્કારી બને। કચ્છમાં જે ગલીએ ગલીએ જે ગૌવંશ જે ભટકે છે, જે નંદી રખડે છે, એ દરેક ગામની આવી નંદી શાળામાં એ સચવાઈ રહે, એના ઉદ્દેશ સાથે આ ગૌ સેવા સંગમ છે એ 3 દિવસનો દિવ્ય ભવ્ય થવાનો છે। આપણા ચેનલના માધ્યમથી આ મેસેજ જન જન સુધી પહોંચાય અને દરેક ગૌપ્રેમી ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે 16, 17, 18ના 3 દિવસ સુધી લેર નંદી શાળામાં સપરિવાર સાથે આપ ચોક્કસ પધારજો, મુલાકાત લેજો, ઘણું બધું નવું જાણવા શીખવા મળશે। પશ્ચિમ રેલવે દ્વારા 9 જૂનથી અમદાવાદ ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલનું સાણંદ અને આંબલી રોડ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે। ધારાસભ્ય કનુભાઈ પટેલ નમો ભારત રેપિડ રેલને સાણંદ સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સ્ટોપેજથી આંબલી રોડ અને સાણંદના સ્થાનિક નાગરિકો, નોકરિયાતો તેમજ વેપારીઓને આ પ્રતિષ્ઠિત ટ્રેનનો લાભ મળશે। અમદાવાદ ભુજ નમો ભારત રેપિડ રેલનો આંબલી રોડ અને સાણંદ સ્ટેશનો પર प्रायोगिक धोरणे વધારાના स्टॉपेज આપવામાં આવે છે। साणंद से भुज जाने वाली ट्रेन नमो रैपिड रेल को यहाँ पे साणंद में स्टॉपेज दिया गया है। तो यहाँ से लगभग ये रैपिड ट्रेन में 12 जैसे कोच है, 2 रिजर्व कोच है, और यहाँ से लोगों को जाने के अहमदाबाद जाने के लिए 40 रुपये और यहाँ से भुज जाने के लिए 420 रुपये का, जो मतलब एकदम कम पैसे में लोग यहाँ से भुज तक जा सके, इसलिए आज यहाँ पे स्टॉपेज दिया है। तो साणंद की बहुत सारी जनता को बहुत सारा यहाँ पे लाभ मिलेगा।
રાજપૂત ક્ષત્રિય સમાજ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર થયો છે. ભૂતકાળમાં સમાજની દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, પરંતુ હવે સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પગભર બને તે માટે અવિરત આગળ ધપી રહ્યો છે. દાતાઓના સૌજન્યથી જિલ્લા મથક ભુજમાં રાજપૂત ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે રહેવા અને ભણવાની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થઈ છે. ત્યારે સમાજમાં કન્યા શિક્ષણનો વ્યાપ વધશે તેવી લાગણી ભુજમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા પ્રેરિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ટ્રસ્ટ ભુજ સંચાલિત સુરજબા નુગબા જાડેજા કન્યા વિદ્યાલયના પ્રારંભ પ્રસંગે સમાજના મોભીઓએ વ્યક્ત કરી હતી. ભુજમાં મુખ્ય દાતા અનિરુદ્ધસિંહ જાડેજા પરિવારના સૌજન્યથી નવનિર્મિત કન્યા વિદ્યાલયનું તકતી અનાવરણ સમારોહના અધ્યક્ષ અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તેમજ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય મહાનુભાવોના હસ્તે કરાયું હતું. જિલ્લા મથક ભુજમાં વર્ષ 2008-9માં કન્યા વિદ્યાલયનું ભૂમિપૂજન કરાયું હતું, પરંતુ કોઈ કારણોસર એક દાયકા સુધી કામ આગળ ધપ્યું ન હતું. વર્ષ 2018માં કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ તરીકે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યા બાદ માત્ર એક જ મહિનામાં કન્યા છાત્રાલય અને જાડેજા બોર્ડિંગ આડેના અંતરાયોને દૂર કરવા પ્રયાસો કરી સમાધાનલક્ષી પરિણામ મેળવ્યું હતું. તેવું જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ જણાવ્યું હતું. સમાજમાં કન્યા શિક્ષણનો વ્યાપ વધારવા અને શિક્ષણ અંગે જાગૃતિ લાવવા કચ્છના 530 ભાયાતી ગામોમાં કન્યા કેળવણી રથયાત્રા પણ નીકળી હતી. આ રથયાત્રાના માધ્યમથી સામાજિક સંગઠન વધુ મજબૂત થવા સાથે સમાજના નાનામાં નાના પરિવારોને કન્યા વિદ્યાલય માટે યોગદાન આપવાનો અવસર મળ્યો હતો. કચ્છના અંતરિયાળ ગામોમાં કન્યા શિક્ષણ અંગે જાગૃતિ આવી હતી. ભુજના ક્ષત્રિય સમાજના અગ્રણી પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કન્યા વિદ્યાલયના પ્રારંભમાં 10 વર્ષનો વિલંબ થયો છે, પરંતુ શિક્ષણ કાર્ય અટક્યું ન હતું. સમાજ દ્વારા છેલ્લા 12 વર્ષથી ભુજમાં અન્ય સ્થળ પર કન્યા છાત્રાલયનું સંચાલન કરાયું હતું. સમાજની દીકરીઓની શિક્ષણ સુવિધામાં હવે વધારો થયો છે, તેનો સંતોષ સમગ્ર સમાજને થઈ રહ્યો છે. ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. 10-1 વર્ષ જેવો લાંબો ટાઈમ નીકળી ગયો. જ્યારે અમે આ જમીન લીધી, સંસ્થાએ જમીન લીધી, એના વચ્ચે થોડો એક નાનો ઇસ્યુ અમારે બન્યો હતો. એના કારણે 10 વર્ષ અમે પાછળ રહી ગયા. પણ એ વચ્ચે પણ અમે 12 વર્ષ સુધી આ બીજી જગ્યાએ છાત્રાલય ચલાવ્યું. ત્યાંથી અમે સ્ટાર્ટ કર્યું અને અમને ત્યાંથી બધા અનુભવ મળતા ગયા. કઈ રીતના સંચાલન કરવું, શું કરવું, એનું પાછું અમને આ અત્યારે ચાલુ થયું છે. જે સંકુલના અભાવે શિક્ષણ નતું અટક્યું, શિક્ષણ અટક્યું જ નતું. 12 વર્ષ સુધી અમારો પ્રયત્ન એ ચાલુ જ હતો કે જે છાત્રાલયનું સપનું હતું એ એમ 12 વર્ષ બીજી જગ્યાએ પૂર્ણ કર્યું. જ્યાં સુધી રાજપૂત સમાજના દીકરીઓના શિક્ષણનો પ્રશ્ન છે ત્યાં સુધી કચ્છમાં આવી કોઈ ઇન હાઉસ સિંગલ ડોર વિન્ડો જેવી કોઈ સુવિધા નહોતી. એક જ જગ્યાએ રહેવાનું, એક જ જગ્યાએ ભણવાનું, એક જ જગ્યાએ જમવાનું, આવી સુવિધા બહુ ઓછી હોય. અને રાજપૂત સમાજમાં તો ઘણી માન મર્યાદાઓ નડતી હોય દીકરીઓને બહાર ભણવા મોકલવાની. જેથી કરીને આ એક વિચાર જે છે, અહીંયા આજે એક શાળા શરૂ થઈ આજથી, અને એમાં 9મું અને 11મું ધોરણ, 11મા ધોરણમાં પણ આર્ટ્સ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટી, આ બંને ફેકલ્ટીના ક્લાસીસ ચાલુ થશે. આવતા વર્ષથી 10મું ધોરણ અને 12મું ધોરણ પણ ચાલુ થશે. એટલે માત્ર શિક્ષણ નહીં, માત્ર અક્ષર જ્ઞાન નહીં, 1+1 = 2 એવું નહીં, પણ 1+1 = 11 કેવી રીતે થાય એ શિક્ષણ અહીંયા રાજપૂત સમાજના દીકરીઓને મળવાનું છે. ત્યારે આનંદ જ હોય અને ખૂબ અભિભૂત થયો છું. સંસ્થા પણ ખૂબ સરસ સુવિધાઓથી ભરપૂર છે. એટલે મારી અપીલ છે કચ્છના વાલીઓને અને કચ્છ બહારના વાલીઓને પણ કે આપના દીકરીને અહીંયા બેશક કોઈ પણ જાતની ચિંતા વગર આપ મોકલો. અને માત્ર શિક્ષણની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, હોમ સાયન્સ, ઘર કેવી રીતે સચવાય, એના સંસ્કાર, આ બધી જ વસ્તુઓનું શિક્ષણ અહીંયા જ્યારે મળવાનું છે ત્યારે હવે અહીંયા મોકલવામાં, દીકરીઓને મોકલીને જેને કહેવાય કે પુણ્ય કમાવાની આ વાત છે. કન્યા છાત્રાલયને પૂરા 15 વર્ષ થયા છે. 2008-9ના વર્ષમાં કન્યા છાત્રાલયનું અહીંયા ભૂમિપૂજન થયું હતું, આપ બધા જાણો છો. પણ એક નાના એવા ગેરસમજને લીધે 10 વર્ષ સુધી આ કાર્ય આગળ ધપ્યું નહીં. પણ 10 વર્ષમાં પણ જે બીજી એક બિલ્ડિંગમાં પણ અમે કન્યા છાત્રાલય ચાલુ કર્યું હતું, ત્યારે ચેરમેન તરીકે પ્રાકમસિંહ અને વાઇસ ચેરમેન તરીકે મને જવાબદારી દેવામાં આવી. અમારી સમિતિ ખૂબ જ સારું કામ કર્યું. ત્યારબાદ વિરેન્દ્રસિંહ જાડેજા, જે અત્યારે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ છે, 2018માં
તે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ બન્યા અને સૌથી પહેલા એમણે કન્યા છાત્રાલયનો જે પ્રશ્ન હતો, જાડેજા બોર્ડિંગનો જે પ્રશ્ન હતો, એ પ્રશ્ન એક જ મહિનાની અંદર ઉકેલ આવી અને સમાધાનલક્ષી પરિણામ મળ્યું. અને ત્યારબાદ વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં કન્યા કેળવણી રથયાત્રા મેં કાઢી, એનું નેતૃત્વ મેં લીધું અને કચ્છ જિલ્લાના 530 ગામમાં જે આપણા ભાયાતી ગામો હતા એમાં કન્યા કેળવણી રથયાત્રા અમે શરૂઆત કરી. ત્યારબાદ ભાયાતનો પણ એટલો સરસ પ્રેમ અને લાગણી જોવા મળી, કારણ કે કન્યા છાત્ર એવી વસ્તુ હતી કે આખા સમાજની લાગણી જોડાયેલી હતી કે કન્યાઓ માટે એક આપણું છાત્રાલય બને. સમાજની લાગણી અને આગેવાનોનું નેતૃત્વ અને આ બધાની દાતાઓની જે લાગણી હતી, આ મોટું અત્યારે આ સંકુલ અને ભવન બન્યું છે. સાથે કન્યા છાત્રાનું તો સપનું પૂરું થયું છે, સાથે સાથે કન્યા વિદ્યાલયનું પણ આજે સમાજનું સપનું પૂરું થયું છે. અને અહીંયાથી હું ખાતરી આપું છું કે જે પણ દીકરીબાઓ છેલ્લા 15 વર્ષથી અમારી પાસે અહીંયા ભણે છે સંકુલનમાં, અને આવનારા વર્ષો સુધી, આજે હું છું, કાલે કદાચ બીજું કોઈ હોય, પણ હંમેશા માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા દીકરીઓને સુચારું શિક્ષણ સાથે અને સંસ્કાર અને આપણી જે પરંપરાઓ છે સાથેનું સુચારું અભ્યાસ અહીંયાથી કરી અને પોતાના પગભર બને, પોતાનો પરિવાર સારી રીતે ચલાવી શકે એવી અભ્યર્થના સાથે વિનંતી. કચ્છ જિલ્લામાં ક્રિકેટની રમત ખાસ આકર્ષણ ધરાવે છે. ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે કચ્છ લોકસભા પરિવારના ઉપક્રમે સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી સાંસદ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી આ સ્પર્ધામાં કચ્છની 600 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. જિલ્લાની સૌથી મોટી ડે નાઇટ ક્રિકેટ સ્પર્ધામાં હવે મહિલા ટીમો વચ્ચે જંગ શરૂ થયો છે. શનિવારે સાંજે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે સાંસદ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નો પ્રારંભ કરાયો હતો, જેમાં 16 મહિલા ટીમો વચ્ચે ખિતાબી જંગ રમાશે. સાંસદ વિનોદ ચાવડાએ તમામ મહિલા ટીમના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા 3 આજે બહેનોની ટુર્નામેન્ટનો આજે ઉદ્ઘાટન કર્યું છે. 16 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ખૂબ આનંદની વાત છે. અને જે પ્રમાણે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 ચાલી રહી છે, 600 કરતાં વધારે ટીમોએ ભાગ લીધો છે. છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે. એની વચ્ચે 16 ટીમો બહેનોની પણ ભાગ લીધી છે. તો હું આજે બધી જ ટીમોને, બહેનોને ખૂબ હૃદયપૂર્વકની મારી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના. સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તો અમને ખૂબ જ આનંદ છે. મેં પહેલી વખત બોક્સ ક્રિકેટ ઘણી વખત રમ્યું છે, પણ આવી રીતે ક્રિકેટ રમવાનો ઉત્સાહ એક અનેરો જ છે. અમને બધાને ખૂબ જ આનંદ છે કે અમે આ રીતે રમીએ છીએ. તો અમે બધાનો, સાંસદોનો અને બધાનો ખૂબ જ આભારી છીએ કે અમને આ મોકો મળ્યો અને આ પાર્ટિસિપેટ કરવા મળ્યું, જેથી તમારો ખૂબ ખૂબ આભાર. આ તો મહિલા સશક્તિકરણનો જમાનો છે. મહિલા બધા પક્ષે આગળ રહી છે, તો ક્રિકેટમાં કેમ પાછળ રહી જાય? તો આમાં પણ અમે આગળ વધારીએ છીએ અને અમારું નોંધાવીએ છીએ કે અમે પણ કાંઈ કરી શકીએ છીએ. ઘરમાં રહેવાથી અને બેસવાથી ફક્ત નથી થતું, પણ બહાર નીકળી અને મેદાનમાં પણ અમે અમારું જુન્નસ કે ખુન્નસ છે એ બતાવી શકીએ છીએ. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમે આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર અમે લોકો બધા ટીમો છીએ. એમાંથી અમારી એક ટીમ છે જે અમે ભાગ લઈએ છીએ. અમને બહુ ખૂબ આનંદ થાય છે કે આ સાંસદ ટીમમાં અમે ભાગ લઈએ છીએ, જેમાં અમને કોઈ ફીસ નથી આપવાની અને બહેનોને આટલું આગળ વધવાનું અમને તક મળ્યું છે. એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અમારા સાંસદોને અને બધાના આભારી છીએ અમે. અને જે વિનોદભાઈ ચાવડા છે એમને બી આભારી છીએ અમે. અમારી ટીમનું નામ છે રિબોર્ન વોરિયર્સ છીએ. રિબોર્નનું મતલબ એ છે કે નવું જન્મ, નવું ઉદ્ઘાટન થતું હોય છે ઈ, એટલે અમે લોકોએ અમારી ટીમનું નામ રિબોર્ન રાખ્યું છે કે નવું જન્મ થાય છે અમારું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.